सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वम् सच्चित्सुखं परमहं सुखं तुरीयम् यत्स्वप्नजागृतसुषुप्तमवैति नित्यम् तद्ब्रह्मनिष्कलमहं न च भूतसङ्घः तद्ब्रह्मनिष्कलमहं न च भूतसङ्घः प्रातर्भजामि मनसा वचसामगम्यम् वाचो विभान्ति निखिला यदनुग्रहेण यन्नेति नेति वचनेन गमा अवोचुः तं देवदेवमजमच्युतमाहुरग्र्यम् तं देवदेवमजमच्युतमाहुरग्र्यम् प्रातर्नमामि तमसः परमर्कवर्णम् पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यम् यस्मिन्निदं जगदशेषमशेषमूर्तौ रज्ज्वाङ्गुजङ्गम इव प्रतिभासितं मयि रज्ज्वाङ्गुजङ्गम इव प्रतिभासितं मयि रज्ज्वाङ्गुजङ्गम इव प्रतिभासितं मयि છેલ્લા શ્લોકમાં પણ વસ્તુનું નિરૂપણ કરતા કહ્યું કે તત્વ સનાતન પદમ પુરુષોત્તમાખ્યમ. શ્લોકનો પ્રત્યેક શબ્દ આત્મતત્વને જ દર્શાવે છે અને ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી
આત્મ તત્વનો નિર્દેશ કરવામાં આવે છે. તત્વ જે છે કે જેનું કોઈ એક સ્વરૂપ નથી, જેનું કોઈ એક નામ નથી, જે સર્વવ્યાપક છે, જેને કોઈ એક શબ્દમાં બાંધવું શક્ય નથી, કોઈ એક વૃત્તિમાં જેને બાંધવું શક્ય નથી, અને છતાં પણ જે સર્વ વૃત્તિઓનો, સર્વ શબ્દનો, સર્વનો જે અધિષ્ઠાન રૂપ છે, આવું જે તત્વ જે છે એને અનેક દ્રષ્ટિકોણથી દર્શાવી શકાય. કેટલા દ્રષ્ટિકોણથી દર્શાવી શકાય? તો કે જેટલા પ્રકારની ઉપાધિઓ છે એ પ્રત્યેક ઉપાધિના દ્રષ્ટિકોણથી તત્વને દર્શાવી શકાય. તો જે કોઈ પણ ઉપાધિ જે છે એ ઉપાધિ ઉપહિતનો નિર્દેશ કરવા માટે, ઉપાધિથી રહિત, ઉપાધિથી ઉપલક્ષિત એવું જે ઉપહિત તત્વ છે એ ઉપહિતનો નિર્દેશ કરવા માટે પ્રત્યેક ઉપાધિ સાધન રૂપ છે. તો જે કોઈ પણ ઉપાધિ છે એ પ્રત્યેક ઉપાધિનો આધાર લઈ અને નિરુપાધિક એવા તત્વનો નિર્દેશ કરી શકાય. એટલા માટે જ ઈશ્વરના અનેક નામ કહેવામાં આવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે તો એ સહસ્ત્ર નામ શેના આધારે છે? અનેક પ્રકારની ઉપાધિઓનો આધાર લઈ અને ઈશ્વરનો નિર્દેશ કરવામાં આવે છે, અને ભિન્ન ભિન્ન નામ એના આધારે ભગવાનના બને છે. તો જગત કર્તૃત્વને આધારે કે પછી આ જીવરૂપી ઉપાધિમાં પ્રગટ થતા ચૈતન્યને આધારે, જગત પાલન કરતાને આધારે, સંહાર કરતાને આધારે, વૃત્તિના પ્રકાશકના આધારે, અધિષ્ઠાનના આધારે આવા અનેક પ્રકારે તત્વનું નિરૂપણ કરવામાં આવે છે. અને અહીંયા પણ ભિન્ન ભિન્ન શબ્દોથી તત્વનું નિરૂપણ આચાર્ય કરી રહેલા છે, જેમાં ઉપાધિના આધારે પણ કરે છે અને સ્વતંત્ર રૂપે પણ કરે છે. જ્યારે ઉપાધિના આધારે નિરૂપણ થાય તો એને તટસ્થ લક્ષણ કહેવામાં આવે, અને જ્યારે સ્વતંત્ર રીતે થાય તો એને સ્વરૂપ લક્ષણ કહેવામાં આવે. તો અહીંયા પણ આચાર્ય કેટલાક શબ્દો દ્વારા એને તટસ્થતાથી લક્ષિત કરે છે, અને કેટલાક શબ્દો તત્વના સીધા સ્વરૂપનો જ નિર્દેશ કરે છે. જેમાં છેલ્લે એમણે કહ્યું પૂર્ણમ, તત્વ કેવું છે તો કે પૂર્ણ છે. આ સ્વતંત્ર રીતે નિર્દેશ છે, સ્વરૂપનો નિર્દેશ છે કે આત્મ તત્વ, બ્રહ્મ તત્વ એ પૂર્ણ છે. પૂર્ણનો અર્થ છે કે જેમાં કંઈ પણ શેષ રહેતું નથી. અને બીજો શબ્દ કહીએ તો પૂર્ણ એટલે અપરિચ્છિન્ન, જેમાં કોઈ મર્યાદા, કોઈ ખામી એમાં રહેલી નથી, તો એને પૂર્ણ કહેવામાં આવે. ત્યાર પછી કહ્યું સનાતન. સનાતન શબ્દનો અર્થ છે જે કાળની મર્યાદાથી રહિત છે. અને છેલ્લે કહેલું હતું કે પદમ. પદમ શબ્દનો અર્થ આપણે જોયેલો હતો પદનીયમ, ભજનીયમ પદમ. જે પ્રાપણીય છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, એને કહેવાય પદ. અને આ તત્વને પદ શા માટે કહેવાય છે? કારણ કે એને પ્રાપ્ત કરવાથી વ્યક્તિના પરમ પુરુષાર્થની સિદ્ધિ થાય છે, અને પરમ પુરુષાર્થ છે મોક્ષ પુરુષાર્થ. તો મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ આ પદ દ્વારા થતી હોવાથી, આ તત્વ દ્વારા થતી હોવાથી એ પ્રાપણીય છે, અને માટે એને પદ કહેવામાં આવેલ છે. અને એ પદ કયું છે તો આચાર્ય આગળ કહે છે પુરુષોત્તમાખ્યમ. એને પુરુષોત્તમ શબ્દથી આખ્યમ એટલે કે કહેવામાં આવેલ છે. આખ્યા એનું આખ્યાન કરવામાં આવે છે, એને ઓળખવામાં આવે છે, કહેવામાં આવે છે. કયા શબ્દથી તો કહે છે પુરુષોત્તમ. તો જે પુરુષમાં ઉત્તમ છે. પુરુષમાં ઉત્તમ છે એનો અર્થ શું? તો કે સર્વ પુરુષોમાં જે ઉત્તમ પુરુષ છે, એટલે કે જે સોપાધિક પુરુષ છે, એ સર્વ સોપાધિક પુરુષમાં જે સર્વથી ઉત્તમ છે એનો અર્થ છે કે જે નિરુપાધિક છે.
અને પુરુષોત્તમ શબ્દને ગીતાજીના 15મા અધ્યાયમાં દર્શાવવામાં આવ્યો છે કે પુરુષોત્તમ એટલે કોણ છે? તો ભગવાન સ્વયં પોતે પુરુષોત્તમ છે એમ કે છે. અને હું પુરુષોત્તમ શા માટે કહેવાઉં છું એને પણ સાક્ષાત નારાયણ જ ત્યાં દર્શાવે છે. યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પુરુષોત્તમ પ્રથિતઃ. પુરુષોત્તમ રૂપે એ પ્રથિત છે, પ્રસિદ્ધ છે. શા માટે? તો કે છે કે અક્ષરથી પણ હું પર છું અને ક્ષરથી પણ હું પર છું. યસ્માક્ષરમતીતોહમ, ક્ષરથી હું અતીત છું. અને ક્ષર શબ્દનો અર્થ થાય છે કાર્ય જગત. જે નાશવાન, આ સામે જે દૃશ્યમાન જગત જે છે કે જે કાર્યરૂપ છે. કાર્યરૂપ છે એનો અર્થ શું? જે પહેલા નહોતું, ઉત્પન્ન થયું છે, પછી લય પામી જવાનું છે. તો એવો જે પદાર્થ વસ્તુઓ જે છે એને કાર્ય કહેવામાં આવે. તો એને એ કાર્ય જગત જે છે એ ક્ષર છે, કારણ કે એનું ક્ષરણ થાય છે. પ્રતિક્ષણ એનું ક્ષય થાય છે, નાશ થાય છે. એટલા માટે આ કાર્ય જગતને ક્ષર શબ્દથી કહેવાય છે. તો ભગવાન કહે છે કે હું એનાથી પર છું, આ કાર્ય જગતથી હું પર છું. એટલું જ નહીં, યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદ અપી ચ ઉત્તમઃ. અને જે અક્ષર જે છે એનાથી પણ હું ઉત્તમ છું, એનાથી પણ અતીત છું. અને ત્યાં અક્ષર શબ્દનો અર્થ થાય છે જગત કારણ માયા. તો ક્ષર એટલે કાર્ય, અક્ષર એટલે કારણ. તો ભગવાન કહે છે કે કાર્ય જગતનું કારણ જે માયા જે છે એ માયા કરતા પણ અહમ ઉત્તમઃ, એનાથી પણ હું ઉત્કૃષ્ટ છું, એનાથી પણ અતીત છું. અને ભગવાન કહે છે કે આ રીતે અતોસ્મિ લોકે વેદે ચ, લોકમાં પણ હું પુરુષોત્તમ શબ્દથી પ્રસિદ્ધ છું અને વેદમાં પણ પુરુષોત્તમ શબ્દથી મને કહેવામાં આવેલ છે. તો પુરુષોત્તમ શબ્દનો અર્થ થાય છે જે કાર્ય અને કારણથી જે અતીત છે. જે કાર્ય કારણથી અતીત છે, જેના અધિષ્ઠાન હોવાના કારણે જ સમસ્ત કાર્ય કારણની કલ્પના થાય છે. તો કાર્ય કારણ ભાવ જેમાં અધ્યસ્ત છે એવું જે તત્વ જે છે એ પુરુષોત્તમ તત્વ છે. અને આ જ પુરુષોત્તમ કોણ છે? ઉત્તમ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેતિ જાહૃતઃ વ્યોલોકત્રયમાવિશ્ય બિભર્ત્ય વ્યય ઈશ્વરઃ. તો એ જ પુરુષોત્તમ કોણ છે? પરમાત્મા ઇતિ ઉદાહૃતઃ. ભગવાન કહે છે કે એ જ પરમાત્મા છે. જે પુરુષોત્તમ કાર્ય કારણથી પર એવું જે તત્વ જે છે, અધિષ્ઠાન તત્વ, એ જ પરમાત્મા છે. એનો અર્થ શું? જે કાર્ય અને કારણનું પણ અધિષ્ઠાન છે, જેમાં કાર્ય અને કારણ ભાવ જે છે એ સમસ્ત કાર્ય કારણ ભાવ જેમાં કલ્પના માત્ર છે, કલ્પિત માત્ર છે. તો કાર્ય કારણ ભાવ જ્યાં કલ્પિત છે એવું જે અધિષ્ઠાન તત્વ જે છે એને કહેવાય છે પુરુષોત્તમ. કારણ કે કાર્ય કારણ ભાવ જે છે, કાર્ય કારણ સંબંધ જે છે એ પણ કેવો છે? સાપેક્ષ સંબંધ છે. કોઈ એકની સામે કારણ છે એ જ ફરી બીજાની સામે કાર્ય બની જાય છે. તેમ આપણે દ્રષ્ટાંતથી જોયેલું હતું કે એક વ્યક્તિ જે છે પોતાના પિતાની સામે એ એનું કાર્ય છે અને પોતાના પુત્રની સામે એ એનું કારણ છે. સમસ્ત જગતમાં જે કંઈ પણ કાર્ય કારણ ભાવ જે છે એ સાપેક્ષ છે. અને જે સાપેક્ષ હોય એ ક્યારેય આત્યંતિક હોઈ શકે નહીં.
અને જે તત્વ જે છે એ કોઈનું કાર્ય પણ નથી અને કારણ પણ નથી. એટલા માટે જ કે છે કારણત્વમ સત્વે કાર્યમ સ્યાત, કાર્ય સત્વે કારણત્વમ સ્યાત. જો કોઈ કારણ હોય તો એનું કાર્ય હોઈ શકે અને કોઈ કાર્ય હોય તો એનું કોઈ કારણ હોઈ શકે, પણ જ્યાં કારણ અને કારણ ભાવ જ જ્યાં કલ્પિત છે તો પછી એને માની અને નિરૂપણ કરવાનો પણ કોઈ અર્થ નથી. તો પુરુષોત્તમ શબ્દનો અર્થ છે જે કાર્ય કારણ આ બંનેથી સંપૂર્ણ જે પરતત્વ છે એનાથી અતીત તત્વ છે. અને કાર્ય અને કારણતા આ બંને પણ ફરી પાછા કેવા છે? તત્વને પરિચ્છિન્ન કરનાર છે. કોઈક ઉપાધિને સામે રાખીને જ કાર્ય કારણતા શબ્દનો પ્રયોગ થઈ શકે, પરંતુ નિરુપાધિક તત્વમાં આવા કોઈ કાર્ય કારણતા ભાવ ત્યાં કોઈ રીતે સંભવ નથી. તો પુરુષોત્તમ શબ્દનો અર્થ થાય છે કાર્ય કારણાતીત નિરુપાધિક ચૈતન્ય માત્ર. અને આ તત્વ કેવું છે? કાર્ય કારણ ભાવથી પર છે અને છતાં પણ કાર્ય કારણ ભાવરૂપ જગત જે છે એ આ તત્વમાં જ અધ્યસ્ત છે, એનું એ અધિષ્ઠાન છે. તો એને દર્શાવતા આગળ શ્લોકમાં કહે છે યસ્મિન નિદમ જગદશેષમ શેષ મૂર્તૌ રજ્વાં ભુજંગમ ઇવ પ્રતિભાસિતમ વૈ. યસ્મિન જેમાં ઇદમ જગત અશેષમ, ઇદમ અશેષમ જગત, જે તત્વમાં અશેષમ જગતનો અર્થ છે સમસ્ત જગત. અશેષ એટલે જેમાં કંઈ બાકી રહેતું નથી એવું સમસ્ત જગત. યસ્મિન નિદમ જગદ શેષમ અશેષ મૂર્તૌ. બે વખત અશેષ શબ્દ આવે છે, એમાં પ્રથમ અશેષમ શબ્દ જે છે એ જગત માટે છે અને ત્યાં અશેષમ શબ્દનો અર્થ થશે જેમાં કંઈ શેષ રહેતું નથી, એટલે કે સંપૂર્ણ જગત, સમસ્ત જગત. અને બીજો અશેષ શબ્દ જે છે એનો અર્થ થાય છે જે અભેદ તત્વ, નિર્વિશેષ તત્વ છે. તો સંપૂર્ણ જગત જે નિર્વિશેષ મૂર્તિમાં તત્વમાં પ્રતિભાસિતમ વૈ, પ્રતિભાસિત થઈ રહેલું છે. કઈ રીતે પ્રતિભાસિત થાય છે? રજ્વાં ભુજંગમ ઇવ, રજ્જુમાં જેવી રીતે ભુજંગનું જ્ઞાન થાય છે એવી રીતે. તો રજ્જુમાં જેવી રીતે ભુજંગ એટલે સાપ જણાય છે, એવી જ રીતે નિર્વિશેષ આત્મ તત્વમાં સવિશેષ જગત પ્રતિભાસિત થાય છે. અને અહીંયા શ્લોકમાં શબ્દ વાપર્યો છે પ્રતિભાસિતમ. આ પ્રતિભાસિતમ શબ્દ જ જગતના મિથ્યાત્વનું સૂચન કરે છે, દર્શાવે છે એ પ્રતિભાસ માત્ર છે, વાસ્તવમાં નથી. તો પ્રતિભાસિત શબ્દથી મિથ્યાત્વનું સૂચન છે. અને આપણે જાણીએ છીએ એ રીતે એક વાત સ્પષ્ટ છે કે આ જે કંઈ પણ દૃશ્યમાન જગત જે છે એ જગત બ્રહ્મનું પરિણામ કોઈ કાળે હોઈ શકે નહીં. શા માટે ન હોઈ શકે? કારણ કે બ્રહ્મ નિર્વિશેષ, નિત્ય નિર્વિકાર, કૂટસ્થ છે. તો એ કૂટસ્થ બ્રહ્મમાં કોઈ પરિવર્તન થઈ પરિણામ પામી અમે જગત આવ્યું છે એવું કોઈ કાળે સંભવ બને નહીં. તો પછી જગત શું છે? તો શાસ્ત્ર કહે છે કે જગત બ્રહ્મનું વિવર્ત છે.
પરિણામ નથી, વિવર્ત છે. અને અહીંયા પણ ફરી ખ્યાલ રાખવાનો છે કે જ્યારે કહેવામાં આવે છે કે બ્રહ્મનું વિવર્ત છે, તો એ વિવર્ત થવા માટે ફરી પાછા કોઈ વિકારની કલ્પના કરવાની નથી. નહીં તો આપણને થાય કે આ વિવર્ત થવા માટે ફરી કોઈ અલૌકિક વિકાર થતો હશે કે જે આપણી દ્રષ્ટિમાં જણાતો નથી. તો એવો કોઈ વિકાર નથી. વિવર્ત શબ્દનો અર્થ થાય છે વિપરીત વર્તનમ, જે વિપરીત રૂપે જણાય છે. વિપરીત રૂપેણ વર્તમાનમ વિવર્તનમ, જે વિપરીત રૂપે જણાય છે. એનો અર્થ શું? વસ્તુ જેવી છે એવી જણાતી નથી, એનાથી કંઈક જુદી રૂપે જણાય છે. અને તો એનો અર્થ શું થયો? જે જણાય છે એ પણ શું છે? એ જ તત્વ છે. જેમ રજ્જુ રૂપે નથી જણાતું, પણ એનાથી કંઈક જુદા રૂપે એટલે કે સર્પ રૂપે દેખાય છે. તો વસ્તુતઃ સર્પ રૂપે કોણ દેખાય છે? રજ્જુ જ દેખાય છે. તો સર્પ એ વિવર્ત છે રજ્જુનો. એનો અર્થ એવો નથી કે કોઈક વિશેષ પ્રકારનો વિકાર થઈ અને સર્પ રજ્જુ બની ગયેલ છે, પરંતુ વસ્તુતઃ રજ્જુ કંઈ પણ પરિવર્તન વગર સર્પ રૂપે ભાસિત થાય છે. એવી જ રીતે બ્રહ્મમાં કંઈ પણ પરિવર્તન વગર બ્રહ્મ જ જગત રૂપે ભાસિત થાય છે. અને આવી જે સ્થિતિ જે છે એને જ દર્શાવવા માટે કહેવાય છે કે જગત બ્રહ્મનું વિવર્ત છે. અને વસ્તુતઃ આપણે જોઈએ તો જિજ્ઞાસુ જે હોય છે એની બુદ્ધિમાં કોઈને કોઈ કારણની અપેક્ષા રહેશે. જગતનું કારણ શું છે એવી અપેક્ષા હંમેશા રહેશે. તો એ અપેક્ષાની પૂર્તિને અર્થે કહેવામાં આવે છે કે જગતનું કારણ બ્રહ્મ છે અને એ વિવર્ત કારણ છે, પરિણામ કારણ નથી. આવું કહેવાથી ફાયદો શું થાય છે? તો કે જગતને બ્રહ્મનું વિવર્ત કહેવાથી એમાંથી ત્રણ બાબત આપણે તારવી શકીએ, ત્રણ બાબત સિદ્ધ થાય છે. સર્વપ્રથમ તો જગત બ્રહ્મનું વિવર્ત છે એવું કહેવાથી જગતનું અન્ય કોઈ કારણ હોઈ શકે એ સંભાવનાનો નિષેધ થઈ જાય છે. કેમ કે અનેક પ્રકારના મત છે જેમાં કહેવામાં આવે છે કે આ જગતનું કારણ શું છે? તો કે જગતનું કારણ પરમાણુ છે, જગતનું કારણ પ્રકૃતિ છે, પ્રધાન છે. આવા અનેક પ્રકારના મતાંતરો છે અને જિજ્ઞાસુની બુદ્ધિ એમાં અટવાય નહીં. એટલા માટે શાસ્ત્ર કહે છે કે જગત બ્રહ્મનું વિવર્ત છે. એ બ્રહ્મનું જ કાર્ય છે, વિવર્ત કાર્ય છે એવું કહેવાથી અન્ય સર્વ જગત કારણનો નિષેધ થઈ જાય છે, જેથી કરીને જિજ્ઞાસુની બુદ્ધિ બીજે ક્યાંય ભટકે નહીં, પરંતુ બ્રહ્મમાં જ લાગી રહે. તો આ પ્રથમ વાત છે. બીજું તારણ નીકળે છે જગતને બ્રહ્મનું વિવર્ત કહેવાથી બ્રહ્મની અદ્વિતીયતાનો બોધ થાય છે. બ્રહ્મની અદ્વિતીયતાનો બોધ થાય છે. તો સામે અનેક પ્રકારનું વિચિત્ર એવું જગત જે દેખાય છે, ભેદથી યુક્ત એવું જે જગત દેખાય છે, એ જગત વસ્તુતઃ બ્રહ્મથી ભિન્ન નથી. વિવર્ત કહીએ છીએ તો એનો અર્થ શું છે? એ બ્રહ્મમાં અધ્યસ્ત માત્ર છે.
અને જે અધ્યસ્થ હોય એ અધિષ્ઠાનથી ભિન્ન હોઈ શકે નહીં. તો આ રીતે સમસ્ત જગત બ્રહ્મથી અભિન્ન છે. તો બ્રહ્મથી અભિન્ન કહી અને એના દ્વારા બ્રહ્મની અદ્વિતીયતાનો બોધ શાસ્ત્ર કરાવે છે. બ્રહ્મનું વિવર્ત છે એવું કહીને. અને ત્રીજી મહત્વની બાબત છે કે જગત બ્રહ્મનું વિવર્ત છે એવું કહી અને શાસ્ત્ર જગતનો આધાર લઈ અને નિર્વિશેષ બ્રહ્મનો નિર્દેશ કરી દેશે. તો જે મિથ્યા જગત જે છે એ સત્ય અધિષ્ઠાન રૂપ બ્રહ્મનું બોધક બને છે, એને લક્ષિત કરનાર બને છે. અને આ ત્રીજી બાબત જે છે એ મહત્વની છે કે જ્યાં મિથ્યા જગતનો જ આધાર લઈ અને બ્રહ્મને લક્ષિત કરવામાં આવે છે. કારણ કે બ્રહ્મને દર્શાવવું, ઇદમ તયા દર્શાવવું કોઈ રીતે શક્ય નથી. ઇદમ તયા એટલે કે આ છે, આ બ્રહ્મ છે એ પ્રમાણે દર્શાવવું કોઈ રીતે સંભવ નથી. એટલે કોઈ પણ શબ્દ કે લક્ષણ બ્રહ્મનો નિર્દેશ માત્ર કરે છે, અંગુલી નિર્દેશ માત્ર થાય છે. એને કોઈ સ્પર્શ કરીને બતાવી શકતું નથી. આંગળી ચીંધીને સ્પષ્ટ હાથમાં લઈને સ્પર્શ કરીને બતાવી ના શકે કે આ બ્રહ્મ છે, પરંતુ કોઈકનો આધાર લઈ અને એનો નિર્દેશ માત્ર થઈ શકે. અને મિથ્યા જગત જે છે એ મિથ્યા જગતનું કારણ બ્રહ્મ છે આવું દર્શાવી અને એને લક્ષિત માત્ર કરે છે. તો જગત તો મિથ્યા સિદ્ધ થાય જ છે, પણ મિથ્યા જગત દ્વારા ફરી પાછું અધિષ્ઠાન બ્રહ્મ સૂચિત પણ થઈ જાય છે. કારણ કે જે કંઈ પણ મિથ્યા હોય એ નિરધિષ્ઠાન હોઈ શકે નહીં. અને એટલા માટે શ્રુતિ જગતને બ્રહ્મનું કાર્ય કહે છે અથવા બ્રહ્મને જગતના કારણ રૂપે દર્શાવે છે. તો તૈત્રીય ઉપનિષદ કહે છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતીતિ તદ્વિજિજ્ઞાસસ્વ તત બ્રહ્મેતિ. તો ત્યાં ઉપનિષદ નિરૂપણ કરે છે કે બ્રહ્મ શું છે. તો દર્શાવે છે જેમાંથી આ સમસ્ત ભૂતોની ઉત્પત્તિ થાય છે, જેમાં સમસ્ત ભૂતો સ્થિત રહેશે, જેમાં સમસ્ત ભૂતો ફરી પાછા લય પામે છે. તો આ જે વાક્યો જે છે ત્યાં જોવાનું છે કે આ શ્રુતિનો ભાર ત્યાં જાયંતે, જીવંતી, અભિસંવિશંતિ આ શબ્દો ઉપર નથી. જગત જન્મ પામે છે આના ઉપર શ્રુતિનો ભાર નથી, પરંતુ શ્રુતિનો ભાર ક્યાં છે? જેમાંથી જગત ઉત્પન્ન થાય છે. બીજા વાક્યમાં પણ શ્રુતિનું વજન જગત સ્થિત રહેશે એના ઉપર નથી, પરંતુ યેન જાતાની જીવંતી જેના કારણે આ જગત સ્થિતિ પામે છે અને છેલ્લે જેમાં ફરી પાછું લય પામે છે. તો જગત ઉત્પન્ન થાય છે, સ્થિત રહેશે, લય પામે છે. આ શબ્દ ઉપર શ્રુતિનું જોર નથી, પરંતુ શ્રુતિનું તાત્પર્ય ક્યાં રહેલું છે? યસ્મિન યેન, યસ્મિન જેમાં, જેના વડે, આના દ્વારા જેનો નિર્દેશ થાય છે ત્યાં જ શ્રુતિનું વજન છે. કારણ કે શ્રુતિ આગળ શું કહે છે? તદ્વિજિજ્ઞાસસ્વ એને તું જાણવાની ઈચ્છા કર. એને એટલે કોને? જેમાંથી ઉત્પન્ન થાય છે, જેના કારણે સ્થિત રહેશે. તો જગતને જાણવાની ઈચ્છા કર એવું શ્રુતિ નથી કહેતી, પરંતુ કે છે તદ, તદ એટલે કે જેનો યત શબ્દથી નિર્દેશ થયેલો છે. યત શબ્દ યસ્મિન યેન આના વડે જેનો નિર્દેશ થયેલો છે
એને તું જાણવાની ઈચ્છા કર. તદ્વિજિજ્ઞાસસ્વ તત બ્રહ્મ. શ્રુતિ કહી દેશે એ જ બ્રહ્મ છે. તો આ જે આખું લક્ષણ આપવામાં આવ્યું એમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ લય એ તો ગૌણ બાબત છે, પણ એનો એ ગૌણ બાબતનો આધાર લઈ એ મિથ્યા જગતનો પણ આધાર લઈ અને શ્રુતિ સૂચિત શું કરવા માંગે છે? આ જ તત્વ કે જે વસ્તુતઃ જગતથી રહિત છે, એવું જે તત્વ જે છે એને જ શ્રુતિ દર્શાવવા માંગે છે. તો જગતનો આધાર લઈ જગત રહિત તત્વનો નિર્દેશ કરે છે. સવિશેષ જગતનો આધાર લઈ નિર્વિશેષને દર્શાવવા માટે જ શ્રુતિ પ્રવૃત્ત થાય છે. એટલા માટે જ કહેવાય છે નિર્વિશેષમ બ્રહ્મ સાક્ષાત કર્તું મનીશ્વરાહ. નિર્વિશેષ બ્રહ્મને સીધે સીધું ગ્રહણ કરવા જે સમર્થ નથી એના માટે શ્રુતિ સવિશેષનો આધાર લેશે. તો સવિશેષ જગતનો આધાર લઈ નિર્વિશેષ બ્રહ્મનું શ્રુતિ સૂચન કરે છે. તો આ રીતે મિથ્યા જગત જે છે એ પણ બ્રહ્મને લક્ષિત કરે છે. જેવી રીતે કહેવામાં આવે કે રજ્જુ શું છે, તો ત્યાં પણ કહેવામાં આવે કે જેમાંથી સાપ ઉત્પન્ન થતો જણાયો, જેમાં સાપ સ્થિત રહેતો જણાય છે અને જેમાં ફરી પાછો લય પામતો જણાય છે, એવી જે વસ્તુ જે છે કે હકીકતમાં જે વસ્તુમાં ત્રણેય કાળમાં સાપ નથી એવી વસ્તુ શું છે? રજ્જુ છે. તો રજ્જુનો નિર્દેશ કરવા માટે પેલા સર્પનો આધાર લઈ પછી એમાં જ સર્પાભાવને દર્શાવી સર્પાભાવથી ઉપલક્ષિત જે વસ્તુ છે એ રજ્જુ છે, એવી રીતે ત્યાં શાસ્ત્ર દર્શાવે છે. તો એવું જ અહીંયા છે. વસ્તુતઃ તો અભાવ જ છે. બ્રહ્મમાં જગતનો અભાવ જ છે, જેમ રજ્જુમાં સર્પનો અભાવ જ છે. પણ સીધે સીધો અભાવ ગ્રહણ નથી થતો અને એટલા માટે શરૂઆતમાં એને ત્યાં મૂકવામાં આવે અને પછી તેનો અભાવ જ કઈ એ અભાવથી તત્વને ઉપલક્ષિત કરવામાં આવે. તો જેવી રીતે રજ્જુને કઈ રીતે દર્શાવ્યું, તો ત્યાં શાસ્ત્રના શબ્દોમાં કહેવામાં આવે છે સર્પાભાવ ઉપલક્ષિત રજ્જુ. એવી જ રીતે જગત અભાવથી બ્રહ્મ ઉપલક્ષિત થાય છે. જગત અભાવોપલક્ષિત બ્રહ્મ નિર્દિશ્યતે. જગતના અભાવથી ઉપલક્ષિત. અને આવા બ્રહ્મને દર્શાવવા માટે શું કહેવું પડે? જ્યાંથી જગત ઉત્પન્ન થતું જણાય છે, જ્યાં સ્થિત રહેલું જણાય છે, જ્યાં ફરી પાછું લય પામતું જણાય છે, એવું છે તત્વ કે જ્યાં વસ્તુતઃ જગતની ઉત્પત્તિ સ્થિતિ લય જેવું કઈ નથી. વસ્તુતઃ ત્રણેય કાળમાં જ્યાં જગતનો અભાવ છે એવા જગત અભાવથી ઉપલક્ષિત જે તત્વ છે એને કહેવામાં આવે બ્રહ્મ. તો અહીંયા આચાર્ય કહે છે કે એવી જ રીતે રજ્વાંગ ભુજંગમ ઇવ. રજ્જુમાં જેવી રીતે સર્પનું ભાન થાય છે અને એવી જ રીતે અહીંયા પણ બ્રહ્મમાં જગતનું ભાન છે. અને રજ્જુમાં જ્યાં સર્પનું ભાન થાય છે ત્યાં જ સર્પનો અભાવ છે. એનો અર્થ શું થયો કે વસ્તુતઃ રજ્જુ સર્પાભાવથી જ યુક્ત છે. એવી જ રીતે અહીંયા પણ જ્યાં બ્રહ્મમાં જગતનું દર્શન થાય છે એ જ બ્રહ્મમાં જગતનો અભાવ છે. તો વસ્તુતઃ બ્રહ્મ સ્વરૂપ કેવું છે? નિર્વિશેષ. તો નિર્વિશેષ હોવા છતાં પણ જણાય છે. તો પ્રતિભાસિતમ. શા માટે પ્રતિભાસિતમ? કારણ કે એ મારી દ્રષ્ટિનો જ વિલાસ છે, એનાથી વધારે કંઈ જ નથી.
તો પ્રતિભાસ શબ્દ જે છે એ દ્રષ્ટિ વિલાસને દર્શાવે છે, તેને શાસ્ત્રમાં દ્રષ્ટિ સૃષ્ટિવાદ કહેવામાં આવે છે. દૃષ્ટિ માત્ર જ સૃષ્ટિ છે, એનાથી વિશેષ કંઈ જ નથી. તો હું સૃષ્ટિને સૃષ્ટિ રૂપે જોઉં તો સૃષ્ટિ છે, અને નહીં તો સૃષ્ટિ નથી. દ્રષ્ટિ જ સૃષ્ટિ છે. જેમ સમુદ્ર કિનારે હું ઊભું છું અને હું જો ત્યાં તરંગ, મોજા, ખીણ બધું જોઉં તો મને એ બધું જણાય છે. નહીં તો વસ્તુતઃ શું છે? જલ માત્ર જ છે. તો તરંગ, મોજા, ખીણ આ બધું શું છે? મારી દ્રષ્ટિનો જ વિલાસ છે, એનાથી વિશેષ એ કંઈ જ નથી. તત્વ જલ માત્ર જ છે. તો એવી જ રીતે અહીંયા પણ આ જે કંઈ પણ સવિશેષ જગત પ્રતિભાસિત થાય છે એ દ્રષ્ટિનો જ વિલાસ છે. કારણ કે અંતે તો શું છે? ન નિરોધો ન ચોત્પત્તિ ન બધો ન ચ સાધતઃ. તો પરમાર્થતા તો એક અભેદ નિર્વિશેષ તત્વ જ છે. જે કંઈ પણ જણાય છે એ દ્રષ્ટિ વિલાસ માત્ર છે, એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. એટલા માટે જ જાગીને જોઉં તો જગત દિશે નહીં, અને દિશે તો એ શું છે? ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, એના સિવાય હકીકતમાં બીજું કંઈ જ નથી. અને આમ પણ આપણે જોઈએ તો સમસ્ત જગતની સિદ્ધિ શેના આધારે છે? ચૈતન્ય છે તો જગત સિદ્ધ થાય છે, એ નથી તો જગત સિદ્ધ થતું નથી. તો જે હોય તો જેની સિદ્ધિ થાય, જે ન હોય તો જેની સિદ્ધિ ન થાય, એ એનું કારણ કહેવાય. અને કાર્ય એનાથી અભિન્ન હોય માટે જગત શું છે? ચૈતન્ય માત્ર, એના સિવાય બીજું કંઈ જ છે નહીં. અને એટલા માટે જ વધારે સ્પષ્ટ કરવા માટે કહેવાય છે કે આ જગત શું છે? તો કહેવાય છે સંવિત વિવર્ત. જગત શું છે? એ સંવિતનું જ વિવર્ત છે. સંવિત એટલે ચૈતન્ય. સંવિત ચૈતન્યનું જ વિવર્ત છે. જેવી રીતે જલ તરંગ ફેણ રૂપે જણાય છે, એવી રીતે ચૈતન્ય આ નામ રૂપાત્મક જગત રૂપે જણાય છે. સામાન્ય દૃષ્ટાંત આપણે જોઈએ તો આ શું છે? પુષ્પ છે. આ પુષ્પ ક્યાંથી આવ્યું? છોડ ઉપરથી. છોડ ક્યાંથી આવે છે? બીજમાંથી. બરાબર? આ રીતે વિચાર કરવો એ સ્થૂળ વિચાર છે. આ ફૂલ ક્યાંથી આવ્યું? છોડમાંથી આવ્યું, બીજમાંથી આવ્યું. આ અત્યંત સ્થૂળ પદ્ધતિ છે વિચાર, સામાન્ય પદ્ધતિ છે. પણ આ પુષ્પ ક્યાંથી આવ્યું? તો આપણે જોઈએ તો પુષ્પની સિદ્ધિ થઈ ક્યાંથી થઈ? નેત્રના કારણે. અત્યાર સુધી અહીંયા પડ્યું હતું, કોઈ કહેતું હતું ફૂલ છે, કોઈ નહોતું કહેતું. પણ હવે કહેવાય છે ફૂલ છે, ફૂલ આવ્યું. તો કેવી રીતે ખબર પડી? નેત્રના કારણે. તો નેત્રથી ફૂલની સિદ્ધિ થઈ. અને નેત્રથી પણ કઈ રીતે થઈ? અંતઃકરણમાં વૃત્તિ બની. તો વૃત્તિ દ્વારા ફૂલની સિદ્ધિ થઈ. અને વૃત્તિ દ્વારા પણ કઈ રીતે થઈ? વૃત્તિમાં ચૈતન્ય સંબિલિત છે. એ સંબિલિત જે ચૈતન્ય જે છે વૃત્તિનો એક ભાગ, એના કારણે ફૂલ આવ્યું, એની સિદ્ધિ થઈ. એનો અર્થ શું થયો? ચૈતન્યના કારણે ફૂલની સિદ્ધિ. તો પદાર્થનું ભાન એ જ એની સિદ્ધિ છે.
પદાર્થનું ભાન એ જ એની સિદ્ધિ છે. એ ભાન થવું, એને જ બીજા શબ્દમાં કહીએ તો ભાન થવું એ જ એની ઉત્પત્તિ છે. અને ભાન એટલે શું છે? ભાન એ જ ચૈતન્ય છે. ભાન એટલે જ્ઞાન. તો જે હોય તો જેની સિદ્ધિ થાય, જે ના હોય તો જેની સિદ્ધિ ના થાય, એ શું કહેવાય? એનું કારણ કહેવાય. અને કાર્ય હંમેશા કારણથી અભિન્ન હોય. તો ફૂલની સિદ્ધિ શેના કારણે થાય? ચૈતન્યના કારણે. ચૈતન્ય છે તો ફૂલની સિદ્ધિ, ચૈતન્ય નહીં તો ફૂલની સિદ્ધિ નહીં. તો ચૈતન્ય એનું કારણ છે, ફૂલ કાર્ય છે. અને કાર્ય કારણથી અભિન્ન હોય. એટલા માટે ફૂલ કેવું છે? ચૈતન્ય માત્ર. તો સમસ્ત જગત શું છે? એ જ ચૈતન્ય ફૂલ રૂપે જણાતું છે. સંવિત વિવર્ત. આ ચૈતન્યનું જ બધું વિવર્ત છે. તો વસ્તુને જાણવા માટે સાચી વિચારની પદ્ધતિ કઈ છે? આ વસ્તુ છે શું? બરાબર? વસ્તુને જાણવી હોય તો એના માટે આપણે ભૂતકાળમાં જવાની જરૂર નથી. આ ફૂલ ક્યાંથી આવ્યું? કે છોડ પરથી આવ્યું. છોડ પર ગઈકાલે કળી હતી. એ કળી ક્યાંથી આવી? એની પહેલા એ છોડમાં ક્યાંક રહેલી હતી. છોડ ક્યાંથી આવ્યો? બીજમાં ક્યાંક રહેલું હતું. બીજ ક્યાંથી? આ જવું એ શું છે? ભૂતકાળ છે. અને આ ફૂલ ક્યાં જશે એવું આપણે વિચારીએ તો કાલે કરમાઈ જશે. કરમાઈને જમીનમાં મળી જશે, માટી થઈ જશે, જલ થશે. આ રીતે વિચારવું એ શું છે? ભવિષ્યમાં જવું. તો વસ્તુને જાણવા માટે ભૂતકાળ કે ભવિષ્યમાં જવામાં આવે તો એનું સાચું સ્વરૂપ હાથમાં આવવાનું નથી. તો સાચી વિચારની પદ્ધતિ છે, આ ક્ષણે આ વસ્તુ શું છે? આ વર્તમાન ક્ષણે આ વસ્તુ શું છે? અને એવી રીતે જ્યારે આપણે વિચાર કરીએ તો ત્યારે હાથમાં શું આવવાનું? ચૈતન્ય માત્ર. પ્રત્યેક વસ્તુનું પર્યવસાન ચૈતન્યમાં જ થવાનું. જેમ આપણે જોવા જઈએ, આ ક્ષણે આ સાપ શું છે? આપણે બેઠા બેઠા વિચાર કરીએ, આવ્યો ક્યાંથી, ને આમ ઘણા બધા વિચાર કરીએ તો રજ્જુ સુધી પહોંચાય નહીં. એ સાપ ફરી પાછો ક્યાં જશે? એનું દર હશે, ત્યાં જતો રહેશે. આવી રીતે વિચાર કરીએ તો રજ્જુ સુધી પહોંચાય નહીં. પણ જ્યારે વિચાર કરીએ આ ક્ષણે આ સાપ શું છે, એટલો વિચાર કરતાની સાથે આપણે ક્યાં પહોંચીએ છીએ? રજ્જુ સુધી. તો સાપ શું છે એવો વિચાર કરતાની સાથે પર્યવસાન ક્યાં થાય છે? રજ્જુમાં જ. એવી રીતે જગતના પ્રત્યેક પદાર્થના સંદર્ભમાં આ ક્ષણે આ શું છે એવો વિચાર કરવામાં આવતા પર્યવસાન ચૈતન્યમાં જ થવાનું. તો વસ્તુતઃ શું છે? ચૈતન્ય જ અધિષ્ઠાન છે. અને પ્રતિભાસ જે થાય છે એ પણ ચૈતન્યનો જ પ્રતિભાસ છે. તો સંવિત વિવર્ત.
તો હંમેશા પ્રતિભાસિત વસ્તુનું પર્યવસાન એના અધિષ્ઠાનમાં જ હોય, કારણ કે અધિષ્ઠાન જ વિપરીત રૂપે પર્યવસિત થાય છે. તો જે કંઈ પણ છે એ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. ત્યાં કોઈ ભેદ નથી, સ્થૂળ કે પછી સ્થૂળ, સૂક્ષ્મ કે જડ, ચેતન, આવા કોઈ ભેદને સ્થાન નથી. જે છે તે એક સંવિત ચૈતન્ય માત્ર, બ્રહ્મ માત્ર, નિર્વિશેષ, નિરુપાધિક, નિર્વિકાર, નિરંજન, નિર્મલ, એક અભેદ તત્વ માત્ર જ સત્ય છે. તો એને જ અહીંયા દર્શાવતા કહ્યું કે રજ્વાં ભુજંગમૈવ પ્રતિભાસિતં મે યસ્મિન્નિદં જગદશેષમ શેષમૂર્તૌ રજ્વાં ભુજંગમૈવ પ્રતિભાસિતં મે. છેલ્લી પંક્તિમાં વેદાંતનો ચરમ સિદ્ધાંત જે છે એનું પ્રતિપાદન થયું. આ સાથે સ્તોત્ર અહીંયા સંપન્ન થાય છે. હવે પછી જે ચોથો શ્લોક જે છે એ ચોથા શ્લોકમાં આ સ્તોત્રનું નિત્ય પઠન, એનું અર્થચિંતન કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે એ દર્શાવે છે. શ્લોકત્રયમિદં પુણ્યં લોકત્રય વિભૂષણમ પ્રાતઃ કાલે પઠેત્યસ્તુ સ ગચ્છેત પરમં પદમ. શ્લોકત્રયમિદં પુણ્યમ. આ ત્રણ શ્લોક જે કહેવાશે પુણ્યમ પવિત્રમ, એ પુણ્ય છે, પવિત્ર છે. લોકત્રય વિભૂષણમ, આ ત્રણ શ્લોક કહેવાશે ત્રણ લોકનું આભૂષણ છે. અને એનું જે પ્રાતકાલે પઠન કરે પરમ પદને પામે છે. તો જે મુમુક્ષુ આવા આજે ત્રણ શ્લોક જે છે એનું પ્રાતકાલે પઠન કરે, એના અર્થ સાથે એનું ચિંતન કરે, તો સ્વાભાવિક જ છે કે અનાત્મામાં જે આગ્રહ છે એ ધીમે ધીમે શિથિલ થતો જશે. અને આ શ્લોકનું નિત્ય અનુષ્ઠાન, એમાં પ્રતિપાદિત તત્વનું જે ચિંતન, ધ્યાન જે છે એ ધીમે ધીમે એને તત્વનિષ્ઠા સુધી લઈ જશે. અને તત્વનિષ્ઠા પ્રાપ્ત થાય તો પરમ પદની પ્રાપ્તિ સહજ છે. તો મુમુક્ષુને માટે એટલા માટે આ ત્રણેય શ્લોક જે છે એ પ્રાતકાલે સ્મરણીય છે, અનુચિંતનીય છે, કે જે ધીમે ધીમે એને સર્વ પ્રકારની ભ્રાંતિઓમાંથી મુક્ત કરે છે. કઈ ભ્રાંતિ? અહંકારથી માંડી અને જે કંઈ પણ એ પછીની જે સર્વ કોઈ ભ્રાંતિઓ છે, કર્તૃત્વ, ભોક્તૃત્વ, આ જે કોઈ પણ ભ્રાંતિઓ છે એ સર્વમાંથી મુક્ત કરે છે. અને અંતે પોતાના સ્વરૂપમાં જે જગત ભ્રાંતિ જે છે એ જગત ભ્રાંતિથી પણ એને છોડાવે છે. તો આ રીતે મુમુક્ષુને માટે આ શ્લોક અને શ્લોકના અર્થનું ચિંતન એને પરમ પદની પ્રાપ્તિ કરાવનાર છે. અને જે વ્યક્તિઓ એવી છે કે શ્લોકમાં પ્રતિપાદિત જે અર્થ જે છે એ અર્થને ગ્રહણ કરવાને સમર્થ નથી, એમાં જે તત્વનું પ્રતિપાદન કર્યું છે એને સમજવાને માટે જે સમર્થ નથી, તો એવી વ્યક્તિને માટે આ શ્લોક ઉપયોગી ખરા કે નહીં? તો એના માટે પણ ઉપયોગી છે. કઈ રીતે? આ શ્લોકમાં તત્વનું જ પ્રતિપાદન છે. એ તત્વના પ્રતિપાદનને દર્શાવનાર જે શ્લોક જે છે એનું ગાન કરવાથી સ્વાભાવિક જ પુણ્યની પ્રાપ્તિ તો થવાની જ છે. એના પરિણામે પરમાત્માનો અનુગ્રહ પણ પ્રાપ્ત થવાનો,
જે અંતે એના અંતઃકરણની શુદ્ધિ કરશે અને ક્રમે કરીને એના માટે એ જ્ઞાન ઉત્પાદક બનશે અને અંતે એને પણ તત્વનિષ્ઠા પ્રદાન કરશે. કે જે મંદ મધ્યમ અધિકારી છે કે જે તત્વને જાણતા નથી, આ શ્લોકનું જ્ઞાન કરી અને તત્વમાં સ્થિત થવું જેના માટે સંભવ નથી, એવી વ્યક્તિ પણ આ શ્લોકનું ગાન કરી શકે, એનું પઠન કરી શકે, કારણ કે આખરે તો એમાં પરમાત્માનું જ નિરૂપણ છે. તો પઠન કરશે તો પરમાત્માનો અનુગ્રહ એને પ્રાપ્ત થશે અને એનો અનુગ્રહ પ્રાપ્ત થશે, એને જાણવાની જિજ્ઞાસા થશે. આ સર્વના કારણે ધીમે ધીમે અંતઃકરણ શુદ્ધ થતું જશે અને ક્રમે કરીને તત્વનિષ્ઠાની પ્રાપ્તિ થશે. તો મુમુક્ષુ જે તત્વને સમજી શકે છે એના માટે પણ આ શ્લોક ગ્રહણ કરવા યોગ્ય છે અને જે નથી સમજી શકતો એના માટે પણ આ શ્લોક પ્રાતઃકાલે પઠન કરવા યોગ્ય છે. તો આ સાથે આ સ્તોત્ર સંપન્ન થાય છે અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે સર્વને આ તત્વનિષ્ઠા પ્રાપ્ત થાય. જે તત્વનું આ શ્લોકમાં પ્રતિપાદન થયેલું છે એ અભેદ તત્વમાં સર્વની નિષ્ઠા બને એવી પ્રાર્થના કરીએ. ફરી એક વખત સ્તોત્રનું પઠન કરીશું અને પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વં સચ્ચિત સુખં પરમહંસ ગતિં તુરીયં યત્ સ્વપ્નજાગર સુષુપ્તમવૈતિ નિત્યં તદ્બ્રહ્મનિષ્કલમહં ન ચ ભૂતસંગઃ તદ્બ્રહ્મનિષ્કલમહં ન ચ ભૂતસંગઃ પ્રાતર્ભજામિ મનસા વચસામગમ્યં વાચો વિભાન્તિ નિખિલાયદનુપ્રવેણ યન્નેતિ નેતિ વચનેન ગમા અમોચં तं દેવ ભજમચ્યુતમાહુરગ્રં तं દેવમજમચ્યુતમાહુરગ્રં પ્રાતર્નમામિ તમસઃ પરમલ્પગર્ણં પૂર્ણં સનાતનપદં પુરુષોત્તમાખ્યં યસ્મિન્નિદં જગદશેષમશેષમૂર્તૌ
रक्ष्वाम्बुजङ्गम इव प्रतिभासितं रक्ष्वाम्बुजङ्गम इव प्रतिभासितं वै रक्ष्वाम्बुजङ्गमैव प्रतिभासितं वै ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।